પાલિકાના 59 કર્મચારીઓને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા. આગામી સમયમાં હજુ પણ વધુ ભરતી બહાર પાડીને કાર્યવાહી કરવામાં આવશે. આવકનો સ્ત્રોત ઊભો કરવા માટે પાલિકા ગ્રીન બાદ હવે યલો અને બ્લુ બોન્ડ બહાર પાડશે. સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ ઇજનેરની ભરતી કરવામાં આવી. પાલિકામાં વર્ષોથી હંગામી ધોરણે રહેલા કર્મીઓને કાયમી કરવામાં આવ્યા. સિવિલ 40, મિકેનિકલ 5 અને 4 ઇલેક્ટ્રિકલ ઇજનેરોની કરાઈ ભરતી. કોર્પોરેશન પૂરેપૂરી રીતે સક્ષમ છે. ચોક્કસ જ્યારે ભરતી કરી છે તો આ બધાની જે પણ એના માટે કોર્પોરેશન પર જે વધારે બોજો પડશે એનું પણ કોર્પોરેશન પ્લાનિંગ પરફેક્ટલી કર્યું જ હોય અને ચોક્કસ જ્યારે નવી ભરતી થઈ છે અને એમની અમૂલ્ય સેવાઓથી વડોદરા શહેરના વિકાસને આપણે વેગ આપી રહ્યા છીએ તો ચોક્કસ આ ભરતી માટેનું પણ બધું પ્લાનિંગ મેં પહેલાં કહ્યું તેમ કે આગામી સમયમાં નવી જગ્યાઓ ઊભી થશે તો એના માટે પણ પ્લાનિંગ કરવામાં આવતું હશે. ત્યારે કોઈ પણ ભરતી કરવામાં આવતી હોય તો ચોક્કસ એના માટે પણ પ્રી મેનેજમેન્ટ, પોસ્ટ મેનેજમેન્ટ બધું જ કરવામાં આવ્યું હોય. એ પછી વહીવટી પાંખ હોય કે ચૂંટાયેલી પાંખ હોય, બધા સાથે મળી અને દરેકે દરેક કોઈ પણ ડિસિઝન લેતા પહેલાં એના આગળ પાછળના બધા જ પાસાઓનો વિચાર કરવામાં આવ્યો જ હોય છે. અત્યારે મિકેનિકલ છે, ઇલેક્ટ્રિકલ છે અને સિવિલ છે. આગળ મેં કહ્યું તેમ કે આ બધાને પોતપોતાની જગ્યાઓ ઉપર એલોટમેન્ટ કરવામાં આવશે એમને. ત્યારબાદ જરૂર હશે આપને આ માહિતી ચોક્કસ ઓફિસમાંથી મળી જશે. આપ ત્યારબાદ થોડી વાર પછી મને મળો, હું આપને આંકડો ચોક્કસ આપી દઉં છું. અચ્છા બેન, કેટલી જગ્યાઓ હજુ પણ પાલિકાની એવી હશે કે ભરતી કરવામાં આવી હતી ને હવે આગામી આયોજન પાલિકાનું કયા પ્રકારનું? આજે માન્ય મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, પક્ષના નેતા અને અમારા વહીવટી પાંખના અધિકારીઓ એમની હાજરીમાં 59 જેટલા આસિસ્ટન્ટ એન્જિનિયર અને એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર એમના નિમણૂક પત્ર જે છે એનો વિતરણનો કાર્યક્રમ અહીંયા હતો અને આજે ફોર્મલી બધા અમારા કોર્પોરેશનમાં જોડાયા છે. 2021ની આ ભરતી હતી જેમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયર, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિક એ બધું થઈને લગભગ 68 જેટલા લોકો હતા. એ પૈકી આજે અમને 59 જેટલા લોકોને આજે અમે પ્રોસેસ કરી, સિલેક્ટ કરી અને એમને નિમણૂક પત્ર આજે એનાયત કરાયા છે અને આજે એ લોકો કોર્પોરેશનમાં વિધિવત દાખલ થયા છે. હજુ કેટલી જગ્યાઓ એવી હશે કે જેમાં ભરતીની જરૂરિયાત હોય અને આના માટે પાલિકાનું આયોજન કયા પ્રકારનું? એન્જિનિયરિંગની પણ વાત કરું તો એન્જિનિયરિંગમાં પણ હજી જગ્યા જે જાહેરાત હતી એ 2021 ઓક્ટોબરની જાહેરાત હતી અને આ વર્ષે આપણે એને પૂરી કરી છે. આ જેમ જ પૂરો થાય છે તબક્કો એમ સમગ્ર સભાની મંજૂરી લઈ અમે બીજી જાહેરાત બહાર પાડવાના છીએ જેમાં અમે ગેપ એનાલિસિસ કરી આ જ બધી વિંગમાં, એન્જિનિયરિંગ વિંગમાં જેટલી પણ જગ્યા ખાલી છે એની જાહેરાત ટૂંક સમયમાં એટલે કે અઠવાડિયાથી 10 દિવસની અંદર જ અમે પાડવાના છીએ. નોટ ઓન્લી એન્જિનિયરિંગ પણ માન્ય મેયર સાહેબે જે કીધું કે માન્ય સીએમ સાહેબના હસ્તે અમે 552 જેટલા ક્લર્કોને પણ નિમણૂક પત્ર આ વર્ષમાં આપેલા. એ રીતે વહીવટની જેટલી પણ કેડર્સ છે, જ્યાં જ્યાં પણ અત્યારે જગ્યા ખૂટે છે એ બધાની ભરતીની પ્રક્રિયા હાથ ધરાઈ છે અને આપણે જે એન્જિનિયરિંગનો પ્રશ્ન પૂછ્યો છે લગભગ અઠવાડિયાથી 10 દિવસની અંદર એની એક જાહેરાત બીજી બહાર પડશે અને એ પણ અમે ટૂંક સમયમાં એની પ્રોસેસ પાસ કરી અને નેક્સ્ટ 6 મંથમાં એની ભરતી થાય એ પ્રકારનું અમારું આયોજન છે.